Recording in progress. તો આપણે ઉપાધ્યાય પદને જોઈ રહ્યા હતા. તો સમજો કે મારા 20 ઉપાધ્યાય પદના એકાશના કે ઓઠમ કે વોટેવર થઈ ગયા. તો એકાશના ઇઝીલી થઈ જાય, પણ મારી અંદર કયો ગુણ આવવો જોઈએ? તો લખે છે કે તમારી અંદર અનુશાસન તમને ગમવું જોઈએ. દાખલા તરીકે મને અનુશાસન, મારા ઉપર કોઈ બોલે તો મને ગમે જ નહીં. તો તમે ઉપાધ્યાય પદની આરાધના કેમ કરી? ઉપાધ્યાયનું તો એવું જ છે ને, એમની ઉપર આચાર્ય ભગવાન છે તો એમને વાંધો નથી, બરાબર? એમનું સાંભળે છે. તો તમે પણ તમારી ઉપર જે પણ વડીલ છે એનું તમે સાંભળો. તો એમ કહેવાય કે ઉપાધ્યાય પદની જે તમે આરાધના કરી એ તમને ફળી. ખ્યાલ આવે છે? એવી જ રીતે આગળ છે સાધુ પદ. તો સાધુ ભગવંતના ગુણ કેટલા? કોણ કહેશે? સાધુ ભગવંતના ગુણ આગળ ઉપાધ્યાયમાં 25. કોણ કોણ બોલ્યું હતું? ઉપાધ્યાય પદમાં 25 આવશે. જો 25 અને 27 માં એ જ ગડબડ કરી. એટલે મેં કીધું કોઈ બોલે. સાધુના 27 છે અને ઉપાધ્યાયજીના ભગવંતના 25 છે, બરાબર? તો સાધુના 27 છે. તમને ખ્યાલ છે આપણે અષ્ટપ્રકારની પૂજા બનાવીએ અથવા દેરાસરમાં કઈ પણ ફંક્શન હોય, આપણે આમ ડંકા વગાડીએ છીએ 27 વખત. ટન 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 ટન. ખ્યાલ છે બધાને? તો એ ડંકા આપણે જયારે પૂજા ખતમ થાય ને, મોટી પૂજામાં કે એવી રીતે તમે સાંભળ્યું હશે અષ્ટપ્રકારી પૂજામાં, તો એ ડંકા એટલા માટે વગાડીએ છીએ કે સાધુ ભગવંત મારે બનવું છે, સાધુ ભગવંતના ગુણો મને જોઈએ છે. 27 ભાવ ન હોય પણ તમે વગાડો. કેવું છે કઈ વૈશાલીબેન? તો એ સાધુ ભગવંતના ગુણો નંબર જ ખ્યાલ નથી, તો તમને ગુણો તો શું પૂછું કે શું ગુણ આવે? એ 5 મહાવ્રત સમજો ધારણ કરે છે. આપણે કરીશું નમો લોય સવ્વ સાહુણમાં એમના ગુણોને જોઈશું કે 5 મહાવ્રત ધારણ કરે, રાત્રિ ભોજન ન કરે કોઈ દિવસ, વગેરે વગેરે જે એમના ગુણો છે 27 એમને જોઈશું. તો એ 27 ગુણો વાળા મારા જે સાધુ ભગવંતો છે એમને વંદન. અને એમણે કેટલું ઇઝીલી બધું છોડી દીધું, કેટલું ઇઝીલી બધાની વયાવચ કરે છે પોતાના ગુરુ ભગવંતોની, અને કેવું જીવન પાડે છે, કેટલા કષ્ટ આવે છે એમને. આટલા આપણે જોઈએ ને તો કેટલા બધા રીચ સાધુ, એટલે રીચ ફેમિલી થી પણ અમુક લોકો જતા હોય છે દીક્ષામાં, તો કેટલું કઠિન હવે પાડે છે. તો હું એવો ક્યારે બનીશ કે થોડીક વાર પણ કષ્ટો સહન કરી શકું છું? તમારા સાધુ પદની આરાધના જો થઈ ગઈ હોય તો તમારી અંદર કયો ગુણ આવવો જોઈએ કે હું થોડીક વાર તો કંઈક કષ્ટ સહન કરું? મારું આ ભાવનું લક્ષ્ય જ એ છે કે હું સંયમમાં જાઉં. હવે ઇન્દ્રિયોને તમે સંયમમાં રાખો કે આવી રીતે સંયમ દીક્ષા લો, પણ ક્યારે કરું એવો ભાવ તો હોવો જોઈએ. ભાવ તો લોકોનો પ્રગટે જ નહીં. 20 દિવસ થઈ ગયા હોય પણ એવું પ્રગટે નહીં તો ન ચાલે. શા માટે એવું છે? જો દ્રવ્યથી તમે ક્રિયા કરશો પણ એમાં ભાવ ન પ્રગટે તો ન ચાલે. આપણા જે શ્રેણિક મહારાજા હતા, જે મહાવીર સ્વામીના વખતમાં થયા, તો એમણે એવી કોઈ 400 દિવસની આરાધના કરી જ નથી કે ચલો આજે મેં ખમાસ ના આપ્યા અને આજે મારું અર્યન પદ ચાલુ છે ને શીત પદ ચાલુ છે, છતાં એમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. તો કેવી રીતે બાંધ્યું? તો આ જે 20 પદોના જે ભાવો છે ને એ ભાવો એમને થઈ ગયા.
એવા તો કેટલા લોકોએ બાંધ્યું, કેટલી શ્રાવિકા બહેનોએ બાંધ્યું તીર્થંકર નામકર્મ. હમણાંની 24મીમાં જે થવાના છે ને એ બધા મહાવીર સ્વામીના વખતમાં આપણા જેવા જ નોર્મલ સ્ત્રી પુરુષો હતા. તો એમણે કઈ તપ એવું નથી કર્યું, પણ તે છતાં પણ એમણે આજે બાંધ્યું. તો કેવી રીતે બાંધ્યું કે અરિહંત પદ માટે એટલો ભાવ, એટલો ભાવ, એટલો ભાવ કે મારા વીર પ્રભુ કઈ દિશામાં ગયા છે. ઉઠીને એ પોતાના બેડ પરથી ઉઠે એટલે એ દિશામાં 7 પગલા ચાલે અને ખમાસ મણા આપે. બોલો, એટલા અરિહંત એમની અંદર વસી ગયા. સોનાનો સાથિયો, ચોખા, ચાંદીના ચોખા, એ બધાથી તો સાથિયો કાઢે. એટલે હું કોનું કાઢી રહ્યું છું? મારા વીર પ્રભુનું. એટલે એટલું અરિહંત પદ માટે બહુમાન કે પોતે જ હવે નેક્સ્ટ 24મીમાં તરત ની એક ભાવ ખાલી નારકીનો ને એ પણ એમણે પહેલા આયુષ્ય બાંધી લીધું હતું અને તરત હવેનો ભાવ નીકળીને તીર્થંકર બનશે. બોલો, એક રાજા જેના પર એટલી જવાબદારીઓ છે એ જો તીર્થંકર બની શકે તો આપણે કેમ નહીં? પણ આપણા આત્મા ઉપર આવા બધા ભાવ થવા જોઈએ. એટલે તમને કોઈ પણ, તમે જયારે 20 પદને ડિટેલમાં હજી જાણશો, કોઈ પણ પદ માટે તમને થઈ શકે. કોઈકને અરિહંત માટે થઈ શકે, કોઈને આચાર્ય માટે થઈ શકે. જો હવે તો બધા નામ પણ એવા આવશે. 8મું જો પદ જ્ઞાન પદ. જ્ઞાન માટે એને બહુ પ્રેમ હોવો જોઈએ. ક્યાં તો તમે બુક્સ છપાવો, કાં પોતે લખો, પોતે ભણો અથવા ભણાવો. જ્ઞાન એના ખમાસમણા. તમે જુઓ, આખો એક તપ પણ આવે છે, જ્ઞાન પાંચમ. 5 વર્ષ માટે પણ લોકો કરે, આજીવન માટે પણ કરે. જ્ઞાન પંચમી હોય છે એ દિવસે 51 ખમાસના પણ કરે. ઘણા એવા મોટા વડીલો છે કચ્છમાં કે એવરી પાંચમના 51 ખમાસમણા આપે. એમને જ્ઞાન, કારણ કે જો કોઈની પણ વેલ્યુ છે ને એના જ્ઞાનથી જ હોય. 2-3 ડોક્ટર લો તો તમે કોની પાસે જશો? જેની પાસે જ્ઞાન વધુ કે જ્ઞાન ઓછું. તમે ટેલર લો, તમે એન્જિનિયર લો, તમે પાયલટ લો, જેની પાસે જ્ઞાન ઓછું ત્યાં તમે જવા તૈયાર છો. તો પછી આપણને જ આપણું આત્મા છે ને એનું જ્ઞાન જ નથી, આપણા જૈન દર્શનનું જ્ઞાન જ નથી, તો તમારી પાસે કોણ આવે? તમને તમારી જ વેલ્યુ નથી તો બીજા લોકો શું તમારી વેલ્યુ કરે? બોલો, તમારી વેલ્યુ રૂપથી, પૈસાથી છે જ નહીં, કારણ કે તમે તો આત્મા છો. એ તો પૂતગલ છે તમારું. જેનું જેટલું પુણ્ય હશે એવું કલર મળશે, ને જેનું જેટલું પુણ્ય હશે એટલું એટલે પૈસો કે ઘર મળશે. પણ એ તો પૂતગલનું પુણ્ય થયું. તમારી પોતાની પ્રોપર્ટી શું? જ્ઞાન શું તમારું? તો એ જ્ઞાન પદ માટે એટલું હોય કે ઉઠીને રોજ જ જ્ઞાનના ખમાસ આપે. 5 તમે આપો છો બધા રોજ જ્ઞાનના 5 ખમાસ? હમણાં બોલો, ચલો પૂજા કરી આવો છો, માન્યું, સામાયિક કરો છો. જ્ઞાનના 5 ખમાસ મણા કોણ આપે છે? મારા બચ્ચા રોજ આપે છે. તપોવનમાં કમ્પલસરી રોજે જ અપાવે કે જ્ઞાનના ખમાસના નહીં આપો તો નહીં ચાલે. કારણ કે જો તમે જેટલું એને બહુમાન કરશો ને જ્ઞાનનું, એટલું તમને વધારે ચડશે. વધારે એટલે તમે ઓછું ભણશો પણ તમને ખુલશે વધારે. બરાબર? એટલે રોજ જે જ્ઞાનના 5 ખમાસમણા બધા આપજો. થઈ શકે તો પાંચમ દિવાળી વખતે જે આવે એમાં તમે પકડી શકો. ન થાય તો એમ જ પાંચમના તમે 5 ખમાસના રોજે જ આપવાના અને જેવું તપ થઈ શકે એટલું કરવા. બરાબર? પણ ઘણી વખત કેવું થાય છે, મેં જોયું છે, બધા લોકો કે મુજે તો પાંચમ થે વઈએ. પણ અમે લોકો તો પૂછીએ, તમે આજે તમારો પાંચમ છે, જ્ઞાન પાંચમનો એ છે, એટલે ઉપવાસ થઈ ગયો હોય, પૂજા થઈ જાય, સામાયિક વોટેવર જે પણ એમની માળા હોય, નમો નાણસ, નમો નાણસ, નમો નાણસ, પણ એ દિવસે એક પણ જ્ઞાનની ગાથા ન ગોખે, તો તમને લાગે છે કે એમ જ પોતે જ્ઞાન આવી જાય? એટલે તમારે એક ગાથા તો ભલે તમને આવડે કે ના આવડે, પણ એક તો પાકી કરવાની ને કરવાની જ. કારણ કે આપણે જો ગાથા ન પાકી કરીએ, જો તમે તમારા દીકરા માટે બહુ બધી મહેનત કરી, તમે ચપ્પલ ન પહેરી, તમે કઈ સારું ખાવાનું નહીં બનાવ્યું, કઈ તમારા માટે ક્યાંય ફર્યા નહીં, સારા કપડા લીધા નહીં, બધું એની માટે કર્યું અને પછી એ એક જ દિવસ ક્યાંક
જુગાર રમીને સમજો બધું એક દિવસમાં ઉડાડી દે, તમને કેવું લાગે? કઈ થાય ફીલ કે ન થાય? તો આ ગણધર ભગવંતોએ, આચાર્ય ભગવંતોએ જ્યારે એ લોકોની મેમરી જતી હતી તો એક જગ્યા ઉપર મળી, આ કલ્પસૂત્રમાં સ્ટાર્ટિંગમાં જ આવે છે, તો એ લોકો મળી અને 500 આચાર્ય એક જગ્યા ઉપર રહ્યા. ગુજરાતમાં જગ્યા તમે જોવા જશો ને તો છે હમણાં પણ, ત્યાં રહ્યા. અને બધાનો પરિવાર કેટલો મોટો હશે, એક આચાર્ય ભગવંતો, એમની પાછળ કેટલા સાધુ સાધ્વીજી ભગવંતો. તમે વિચારો, એ લોકો 12 વર્ષ એક જ જગ્યા પર રહ્યા અને આ ગ્રંથો એમણે બનાવ્યા. કે તને જે આવડે છે તું લખ, તને જે આવડે તું લખ, બધા લખ્યા 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 અને ગ્રંથો બન્યા. અને આપણને શું વેલ્યુ? તો આપણે એક પણ ગાતા, આપણને પોતે જ પોતાની વેલ્યુ નથી કે મને તો આવડે જ નહીં. તમને ખબર છે પહેલેથી કે તમને તો આવડે જ નહીં. તમે એમ જ થઈ ગયા BA BCom. તો કરવાની તો ખરી જ, પછી આવડે કે ના આવડે પછીની વસ્તુ છે, પણ મેં 5 મિનિટ ગોખ્યું અને આવડ્યું નહીં આવડ્યું અલગ વસ્તુ છે, બરાબર? તો આ જ્ઞાનપદ છે કે રોજ જે વાંચવાનું, એક 5 મિનિટ એવી રાખવાની કે જૂનું વાંચવાનું, 5 મિનિટ એવી રાખવાની કે હમણાંનું જે રિવિઝન હોય એ કરવાનું, બરાબર? નવી એટલે નવી ગાથા એ ગોખવાની ને જૂની તમે જે પણ કર્યું હોય એનું રિવિઝન 5 મિનિટ કરવાનું. તો આ જ્ઞાનપદ. પછી દર્શન પદ. બોલો, કોઈ કઈ પૂછે? સમાસના આપીએ 5, બસ કઈ બોલવાનું આપણે? હા, પહેલા બોલવાનું ઓમ રીમ નમો નાણસ. નાણ એટલે જ્ઞાન, અર્ધમાગધી ભાષામાં નાણ કહેવાય. અને પછી પહેલું જ્ઞાન ઓમ રીમ શ્રી મત્તિ જ્ઞાનાય નમો નમઃ. પછી શુદ્ધ જ્ઞાનાય નમો નમઃ. ત્રીજું છે અવધિ જ્ઞાનાય નમો નમઃ. ચોથું છે મન પરયો જ્ઞાનાય. અને પાંચમું કેવળ જ્ઞાન, જે 5 ચડાવા દરેક સંઘમાં બોલાતા હોય, કલ્પસૂત્ર વખતે કે બારસા સૂત્ર વખતે. તો એવી રીતે તમે એ 5 જ્ઞાનને આપી શકો. જો આગળ ભણતા જશો તો હું તમને આના 51 ખમાસમણ આજે તમે મોટી પાછળના આપો છો, તો એ 51 ખમાસણાનો પણ અર્થ આપણે એક દિવસ રાખીએ કે એમાં સમજાવી શકું કે 51 જ્ઞાનના શું ભેદ છે. તો એ પણ તમે બુક લીધા વગર ઇઝીલી એક દિવસમાં શીખી શકો અને બોલી શકો. એના પછી તમે મેચ્યોર થાવ તો એના નેક્સ્ટ વર્ષે હું તમને 340 ભેદ ઓનલી મત્તિ જ્ઞાનના છે એ તમને શીખવાડું, તો એ પણ તમે એક દિવસમાં 340 ખમાસમણા પણ આપી શકો છો. એમ કેમ કરતા જ્ઞાન તો એટલું બધું છે ને કે એને કેટલા પણ ભાગ આપણે પાડી શકીએ, પણ મુખ્યત્વે તમે 5 હમણાં આપો તો ચાલે. ખ્યાલ આવ્યો? બાકી તો ઓમ રીમ નમો નાણસ પણ તમે રોજ કરી શકો છો. પણ જો હું તમને એમ કહું, આજે તમારો છોકરો 10th માં છે, તમે કહો કે ઓમ રીમ નમો નાણસ આખો દિવસ ફેર બેટા, આજે તું જે કાલે એક્ઝામ આવે તો તું પાસ થઈ વળને, તો એવું નથી, બરોબર? એ તમને પાસ ન કરાવે. હા, તમને જ્ઞાન માટે તમે માળા ફેરી સરસ્વતી માતાને પૂજા કરી, બરોબર, પણ જ્ઞાન તો ભણવું પડે કે નહીં? પછી તમે જ્ઞાન ના ભણો ને કહો કે નમો નાણસ તું હું કેટલા વર્ષથી કરું છું, મને ચડતું નથી, તો એવું ન હોય. તમારે મહેનત પણ કરવી પડે, ભણવું પણ પડે એમ. પણ નમો જ્ઞાનને તો 100% જ્ઞાનાવર્ણીય કર્મ તમારા ઓછા થાય. જો આજે વાત નીકળી છે ને તો હું તમને થોડુંક ડિટેલમાં સમજાવું, જે થોડું અપર લેવલનું છે, પણ કદાચ તમે સમજી શકશો. હજી તમે કર્મ ગ્રંથ નથી કર્યા એટલે કદાચ સિદ્ધ ભગવંત આવશે એટલે તમને થોડી ખબર પડશે કે કર્મો કેટલા છે ટોટલ. ખબર છે મુખ્ય કર્મ કેટલા છે? ખબર છે કોઈને? આપણે જે દરેક ક્ષણે બાંધતા હોઈએ મુખ્ય કર્મો, એ કર્મોના પ્રકાર કેટલા છે મુખ્ય? 8. નથી. બરાબર? જ્ઞાનાવર્ણીય હોય, દર્શનાવર્ણીય હોય, અંતરાય હોય, વેદનીય હોય. આ 8 કર્મમાં છે ને મોહનીય કર્મ એ રાજા છે. અને મોહનીય કર્મ છે ને એવો છે, એવો આપણે કહીએ ને એવો ગદ્દાર દુશ્મન છે. એક બાજુ આપણને કહેશે તમે પાર્ટી કરો, બહુ મજા આવશે, ફરવા જાઓ, મજા આવશે, અને પછી એ મોહનું કામ શું છે? મૂંઝાવાનું. એટલે આપણને મૂંઝાવે, આપણને કે આ તમારું ઘર છે, તમારો દીકરો છે, તમારા દાગીના છે, તમારી બેન લઈ જાય, ભાઈ લઈ જાય, એમ થોડી ચાલે. માંગ એની પાસે, ઝઘડો કર.
અને પછી છે ને આપણે ઝઘડો કરીએ ને એટલે આપણને કે કર્મો ચોંટાડી દીધા તમને, આજે તમને આટલા આટલા કર્મો ચોંટી ગયા. બરાબર? હવે આ મોહનીય કર્મના કારણે આપણે કોઈ દિવસ આ સંસારમાંથી બહાર આવી નથી શકતા. એના કારણે આપણને એવું લાગે છે કે સંસાર બહુ સારો છે, મારી તો દીકરી સારી, વર સારો, આ તમારું પુણ્ય છે એટલે તમને સારું લાગે છે. પણ જો વિયોગ તો થવાનો છે કે નહીં એમનો પણ, અને એમનો સ્વભાવ પણ ચેન્જ થઈ શકે. જો તમે બધી અનુકૂળતા આપો તો તમારી સાથે સારા રહે, પણ તમારી અનુકૂળતા તમે ન આપો તો પણ સારા જ રહે, તમને ગેરંટી નહીં. એટલે આ સંસાર એકચ્યુઅલી મારા પ્રભુએ કહ્યું ને નથી સારો તો નથી જ સારો. પણ આ મોહનીય રાજા આપણને એવું મૂંઝાવે કે નહીં સંસાર સારું છે, તમે છે ને આત્મા નથી, તમે આ પારુલબેન છો, આ તમારું ગામ છે, આ તમને તમારા છોકરાને આ ઘાડ આપી જાય એમ થોડી ચાલે, ઝઘડો કરો એની સાથે. આવું બધું આપણને મૂંઝવે મોહનીય. તો અહીંયા શાસ્ત્રમાં કર્મગ્રંથ ભણીએ ને ત્યારે એક વાત આવે છે કે તમે છે ને કેટલા પણ સૈનિકને મારો, પણ રાજા ઉભો હોય ને તો એ બીજા સૈનિક લઈ આવી શકે. પણ તમે જો રાજાને મારો તો કેટલા પણ સૈનિક હોય, તમને કોઈ પ્રોબ્લેમ થાય? રાજાને જ મારી નાખો, દુશ્મન રાજાને, તો સમજદાર વ્યક્તિએ શું કરવું જોઈએ? ઘણા બધા સૈનિકો હોય એને મારવા જોઈએ કે મુખ્ય રાજાને મારવું જોઈએ? બરાબર? તો આપણા ધર્મમાં આપણે શું કરીએ છીએ? જો આપણે અન્ય ધર્મમાં જોઈશું ને તો એ લોકો પણ સરસ્વતી માતાની પૂજા કરશે. મારું 10th છે, મારે સરસ્વતી માતાની પૂજા કરવી છે કે પૂજન રાખવું છે કે વોટેવર, એ લોકો બેરિસ્ટર બી બનશે, ડોક્ટર પણ બનશે, સીએ પણ બનશે, કારણ કે એ લોકોએ જ્ઞાનાવર્ણીય કર્મને તોડ્યા છે. અને જ્ઞાનાવર્ણીય કર્મને તમે તોડો ને તો જ્ઞાન તમને ચડે. તો જ્ઞાનાવર્ણીય કર્મને તોડવું એટલે શું? તમે સમજો અક્ષરવાળા કપડા નથી લેતા કે અક્ષર પર ખાતા નથી, પેપરને બી તમે આમ પૂજા કરો છો, બધું બરોબર બરોબર. તો જ્ઞાનાવર્ણીય કર્મ તૂટી જાય અને તમને જ્ઞાન ચડે. હમણાં આપણા જ્ઞાન ઉપર છે ને આવરણ આવી જાય. જ્ઞાન આવરણીય એટલે આવરણ આવી જાય એવા કર્મ, તો જ્ઞાન ન ચડે. પણ એ આવરણ ખુલી જાય ને તો અંદર આપણી કેવળ જ્ઞાન પડ્યું છે, તો તમારી અંદર જે કેવળ જ્ઞાન છે ને એને તમે ખોલી શકો. તો આપણા ત્યાં શું કરે છે ખબર છે? પહેલા આપણે જ્ઞાન લેવાથી પહેલા આપણે ત્યાં, તમે વ્યાખ્યાનમાં બી જશો ને તો પહેલા ગુરુ આવે ને તો ઊભા થવાનું, પછી તમે એમને વંદન કરો, પછી તમે પ્રાર્થના કરો, અને પછી તમને એમને વિનંતી કરો કે તમે વાયણા સંદેશાઓ, એટલે કે તમે આપ ગુરુ ભગવાન અમને વાંચના ફરમાવશો એમ પૂછીએ. આપણે ફરમાવવું એમ નથી કહેતા, ફરમાવશો એમ પૂછીએ એટલે એ ફરમાવે. બરાબર? એટલે આપણે છે ને શું કર્યું છે? વંદન કર્યા, વિનય કર્યો, એનાથી મોહનીય કર્મની ચોટલી પકડી. અને મોહનીય છે ને હોય ને હાજર જો આપણા જીવનમાં, તો એ તમને ક્યાંય વંદન કરવા ન દે, ક્યાંય નમવા ન દે. તું મોટો શેઠ છે, તું કેમ નમે આની સામે? આ મોહનીય રાજા. પણ મોહનીય જેનો નબળો પડે ને એ બધા સામે નમે. આપણા નૌકારમાં પણ જો સૌથી પહેલા મૂક્યું નમો, પછી બીજી લાઈનમાં પણ મૂક્યું નમો, ત્રીજી લાઈનમાં પણ મૂક્યો નમો. અર્યન કેટલી વખત? એક જ વખત. સિદ્ધ કેટલી વખત? એક જ વખત. આચાર્ય કેટલી વખત? એક જ વખત. પણ નમો કેટલી વખત નૌકારમાં? 5 વખત. તો કે નમો જો મગજમાં બેસી જાય ને તો એ તમારો મોક્ષ થઈ જાય. માત્ર તમને જો નમતા આવડી જાય ને બધી પરિસ્થિતિ સામે, બધા વ્યક્તિ સામે, બધી વસ્તુ સામે, તો પણ તમારો મોહનીય કર્મ બંધાય નહીં. અને બંધાય નહીં એટલે તમારા જ્ઞાનાવર્ણીય, દશાવર્ણીય, અંતરાય બધા તૂટવા લાગે. જ્યારે તમે 14 ગુણસ્થાનક ભણો ને ત્યારે તમને 1, 2, 3 એમ ઉપર સ્ટેપ ચડવા હોય ને તો 10મા અને 12મા ગુણસ્થાનક પર પણ
પ્રભુને કેવળ જ્ઞાન થાય ને એની અગલી મિનિટ સુધી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. તમને લાગે છે કે પ્રભુ જન્મથી દીક્ષા લે અથવા તો એમને જ્યારે પણ કેવળ જ્ઞાન થવાનું હોય, તમને લાગે છે એ ભાવમાં એક જ્ઞાનાવરણીય કેમ બાંધે? જ્ઞાનની કોઈ અસાધના કરતા હશે? ન કરતા હોય, પણ તે છતાંય શાસ્ત્રમાં લખ્યું કે એમની પાસે ઘણું જ્ઞાન છે. 3 જ્ઞાન સાથે તો પ્રભુ જન્મે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન તો હોય. દીક્ષાના દિવસે એમને મન પર એવું જ્ઞાન પણ આવી જાય, પણ કેવળ જ્ઞાન નથી. એટલે કે છે કે જ્ઞાન ઓછું અને અજ્ઞાન વધારે છે. એટલે પ્રભુની 12મા ગુણસ્થાનક 13મા ઉપર કેવલી થવાના છે, પણ 12મા ગુણસ્થાનક ઉપર પણ પ્રભુને નામ શું આપ્યું ખબર છે? છદ્મસ્થ. છદ્મસ્થ એટલે શું? અજ્ઞાની. એટલે કે જેનું જ્ઞાન ઢંકાયેલું છે એવા 12મા ગુણસ્થાનક પર એટલે મોટી, એટલે કે કેવળ જ્ઞાનની 1 મિનિટ પહેલાની વાત કરું છું, ત્યાં સુધી પ્રભુને પણ અજ્ઞાની કયા. તો જ્ઞાનાવરણીય કેવી રીતે બંધાય? તો કે મોહનીય હાજર હોય તો જ્ઞાનાવરણીય બંધાય. તમે કેટલા પણ પાચમ કરો, તમારા જ્ઞાનાવરણીય તૂટે, પણ તમે જે અક્કડ થઈને ફરો ને, ગુરુને વંદન ન કરો, તમારા જે પણ ગુરુ હોય, ગૌતમ સ્વામી તો બધાના છે, ગૌતમ સ્વામીને વંદન ન કરો, સુધર્મા સ્વામીને વંદન ન કરો, તમારા જે પણ ઉપકારી ગુરુ ભગવાન, તો એમને વંદન ન કરો ને એમાં તમે ગાતા ગોખવા બેસી જાવ, તો તમારું જ્ઞાનાવરણીય તૂટે પણ મોહનીય જબરદસ્ત બંધાઈ જાય. તો આપણે ત્યાં મુખ્ય રાજાને મારવાની વાત છે, એટલે કે મોહનીયને તોડવાની વાત છે. મોહનીયને તોડો ને તમે, તો ભલે ને તમે જ્ઞાનના ખમાસના નથી આપ્યા, પણ તમારું જ્ઞાનાવરણીય તૂટી જાય. એમનું એક્ઝામ્પલ આપું. માસ્તુસ મુનિનું નામ સાંભળ્યું છે? માસ્તુસ મુનિ એ નાના હતા અને એમને છે ને અગલા ભાવમાં બહુ જ્ઞાની ગુરુ હતા, પણ એમના એ જ્ઞાની હોવાના કારણે એમને બધા પ્રશ્ન પૂછે. અને એનો ભાઈ હતો ને એ બી મારા જ હતા, પણ એમને બહુ એટલું જ્ઞાન નહીં હતું, તો કોઈ એમની પાસે એમને હેરાન કરવા ન જાય. તો એમને એવું થયું, આના કરતા તો હું અજ્ઞાની હોઉં તો કેટલું સારું, મને રોજ કેટલા બધા લોકો હેરાન કરે છે પૂછીને. એવું એમને જ્ઞાન માટે જરાક થયું. તો બીજા ભાવમાં એમને જ્ઞાન ચડ્યું નહીં. 2 શબ્દ ગોખે પણ એમને આવડે જ નહીં. હવે આજે ગુરુએ એમને 2 શબ્દ આપ્યા, કાલે આપે, પરમ દિવસે આપે. હવે તમને હું આજ એક લેક્ચર સમજો, તમે આખું વર્ષ રોજ કહું છું, એક જ આપું, એક જ. તમારામાંથી કેટલા હાજર રહે? અથવા કોને કંટાળો ન આવે? એ મુનિ ભગવાન એમને એમના જે ગુરુ હતા એ 2 જ શબ્દ આપે, પણ એમને યાદ ન રહે, ફરીથી બીજા દિવસે જ આપે. 12 વર્ષ સુધી એમને એ 2 જ શબ્દ આપ્યા, પણ એમનો એવું હતું કે એમને જ્ઞાન ચડે જ નહીં. પણ એ છતાં એમના માઇન્ડમાં 1 સેકન્ડ માટે એવું ના આવ્યું, એમના મોઢાથી એવું ન નીકળ્યું કે ગુરુ ભગવાન મને બીજું કંઈક આપો. એમને ગુરુ પ્રત્યે એટલું સમર્પણ છે કે ગુરુને ખબર છે કે મારા માટે શું કરવું એ એમને જ ખબર છે. એટલે એ જે કે છે મારે ખાલી કરવાનું છે, મારે એમાં મારી બુદ્ધિ લગાડવાની નથી. એટલે મોહનીય કર્મને એકદમ એમણે દબાવી દીધું હતું. ગુરુ ભગવાન પોતે આમ ગાથા કરવા બેઠા હોય અપાસનામાં, અને જે બહાર નીકળે તો એ ઉભા થાય, પાછા ગુરુ ભગવાન આવે તો પાછા ઉભા થાય. એટલે વિનય પણ એટલો 12 વર્ષમાં કે ઉભા થવું, બેસવું. પાછું ગુરુ ભગવંતને 1 મિનિટ માટે પણ એમના માટે એવો વિચાર ના આવે કે હાણે તો ભ્યોકી સખાઈએ કંટાળો અચીવ્યા. જે કંટાળો છે ને એ બુદ્ધિને આવે છે, અને બુદ્ધિ તો તમે ગુરુ પાસે જાઓ ને એટલે ઘરે મૂકીને જવાની હોય, અથવા આપણા ઘરમાં પણ વડીલ હોય ને તો ત્યાં બુદ્ધિ ન લગાડવાની હોય. એટલે એટલું સમર્પિત થાવ કે જે કે 100% બધું બરોબર. ભલે એમની ભૂલ હોય, એ ખોટું કહેતા હોય, પણ જો તમે ખોટું પણ કરો ને તો તમે તરી જાઓ. કારણ કે તમારે આત્મામાં જે તમે ગુણ નાખ્યો છે ને, કે મારા ઉપકારી કહેશે, કે મારા વડીલ કહેશે, કે મારા ગુરુ ભગવાન કે છે, કે મારા શાસ્ત્ર જો આમ કે છે, તો મને ક્યાંય મારી બુદ્ધિ લગાડવી નથી, આમ કરવાનું કીધું છે એટલે આમ કરવાનું, તો તમે તરી જાઓ.
કારણ કે તમારી પાસે મોહનીય હવે નથી જે તમને એ વસ્તુ કરવા દેતો નથી. હવે તમે કેટલું સમજ્યા છો નથી સમજ્યા મને નથી ખબર, પણ મેઇન જે જૈન દર્શન છે ને આખું મોહનીય કર્મને કેવી રીતે હરાવવું એના ઉપર છે. અને મોહનીયને હરાવવું એટલે આપણે આપણું સમર્પણ દેવ ગુરુ અને ધર્મ પર એટલું કરી દેવાનું કે એ લોકો જે કે એ સાચું. દાખલા તરીકે તમને તરતા નથી આવડતું, હવે તમે ક્યારે સ્વિમિંગ શીખો અને ક્યારે હિન્દુ મહાસાગર તરો મોક્ષ માટે એ ડિફિકલ્ટ છે. પણ એક જો બોટ જતી હોય કે જેને બોટને પાસે ઇલેક્ટ્રિક એન્જિન છે ને 10 મિનિટમાં તરી જાય, તમે એને પકડી લો તો શું થાય બોલો? તો જે ગુરુ ભગવાન છે આટલું ભણેલા છે એનો છેડો પકડી લો તો તમે પણ તરી જાઓ. એ એક જ વસ્તુ કહેશે આમ કરો. હવે જો 10 શિષ્ય હોય તો તમે સામેથી કહો મૂકે તો ભેંસને જો પચખાણ દ્યો, તો એનો મતલબ કે તમે ડોક્ટર છો, તમે ડોક્ટરને જ કહેશો કે પેટ દુખે છે ને મને આ દવા લખ્યા, તો પછી ડોક્ટરનું શું કામ? મને ખાલી પેટ દુખે છે એટલું તો કહો તમે. તો અહીંયા ગુરુ ભગવાન પચખાણ આપે. તમે ખાલી સવારના વંદન કરવા જાઓ, આપની શું આજ્ઞા છે ગુરુ ભગવાન મારા માટે? તો પોતે કે શું છે તમારા ઘરમાં હમણાં પોઝિશન, કે મારા સાસુ બીમાર છે, કે મારા ઘરે નાના પોતરા છે, કે નાનો છોકરો છે, તો એ તમને ઉપવાસ નહીં આપે કે ના તારે નથી કરવાનું. તમે ઉપવાસ કરો તો એમની વયાવચ કોણ કરે? તો તમને કહેશે ગાથા કરો, નવકાર કરો, કે તમે સ્વાધ્યાય કરો. પણ તમારે આજે કઈ નથી, તમે બરોબર છો, તો તમને ઉપવાસ કહેશે. ક્યાંક તમને એવું લાગે કે તમારી પાસે પૈસા છે ને તમારી લાલસા વધી રહી છે, તો ક્યાંક લખાવાનું પણ કે બધા માટે અલગ અલગ દવા હોય, એક જ દવા ન હોય. પણ પછી આપણે શું કરીએ? આપણે જવાનું બંધ કરીએ, હિત માયા સેવવાનું એટલે હિંચ કરીએ. પણ કોના માટે કરે છે? પોતાના માટે કે આપણા આત્માના સ્વભાવ ચેન્જ થાય એની માટે. એટલે બને એટલું ગુરુ મહારાજના સંપર્કમાં રહેવાનું અને બને એટલું એ લોકો જેમ કે એમ કરવાનું. આપણને પેલા તો મગજમાં ન બેસે કે મુકે નતો ફાવે, તો આજે નતો ફાવે એ શરીરને નથી ફાવતું, બાકી આત્મા માટે તો એ બહુ જ સારું હોય. એટલે તમે જો માનતા હો કે તમે આત્મા છો તો ધીરે ધીરે શરીરને કષ્ટ આપવાનું શરૂ કરવાનું. ખ્યાલ આવે છે? તો મોહ રાજા તમારી પકડમાં આવશે. ચલો, તો આપણે જ્ઞાન હજુ આના પછી જ આવશે તરત દર્શન પદ, વિનય પદ. વિનય પણ તીર્થંકર બનવા માટે એટલું જ જરૂરી છે. જો વિનય નથી, તમે મોક્ષ માર્ગની બહાર. પછી ભલે ને તમે કેટલાય ઉપવાસ કરી શકતા હો, તમે કેટલું પણ જ્ઞાન ભણો, કારણ કે જ્ઞાન પછી વિનય મૂકી. જો ઘણી વખત જ્ઞાન ભણીએ ને પછી અહંકાર આવી જાય કે મારા જેટલું તો પ્રતિક્રમણ સંઘમાં કોઈને નથી આવડતું, મેં તો 32 ધોરણની એક્ઝામ આપી દીધી, મારા જેવું કોઈને નથી આવડતું. તો આ અહંકાર ડૂબાડે. એટલે અહીંયા તરત જ દર્શન પદ, વિનય પદ. દર્શન પદ એટલે શું? સમજણ. મારે સમજણ જે મારા દેવગુરુ ધર્મની છે એ પ્રમાણેની કરવી છે. મને જે લાગે છે એ નથી કરવી, કારણ કે હું કઈ ભણેલો છું નહીં અને મને તો એવું લાગે કે મને જ બધું આવડે, પણ મને કઈ સમજ જ નથી. તો હું તો એમ કઈ પણ ગુરુ ભગવાન માટે કહી દઉં, ક્યારેક સંઘ માટે કહી દઉં, ક્યારેક કે આવું કરવું જોઈએ, પણ મને ખબર હોય નહીં કઈ અને હું આવું બોલું, એનો મતલબ કે જે કેવડી છે એ કહી ગયા છે તો એ બરોબર નથી. તો તમને ભવો પછી જૈન દર્શન મળે નહીં, મોક્ષ મળે નહીં, કારણ કે તમે જ હોશિયાર છો. તો તમને કોણ ભણાવે? તમે ગુરુ પાસે જાઓ ને કહો કે મને બધું આવડે છે, તો એ શું શીખવાડે તમને? મને કાંઈ નથી આવડતું. અને વિનય કરવો જોઈએ, એટલો વિનય કરો. ગૌતમ સ્વામી જુઓ, હવે ગૌતમ સ્વામી છે ને એમનો વિનય એટલો કે એમની પાસે 4 જ્ઞાન છે, છતાંય ગુરુ બેઠા હોય ને પલ્લાટી વાળીને ન બેસે. હે ભગવાન તમે કોને આનું શું થાય? એ પોતે જો એમની પાસે જ્ઞાન છે, પોતે જો ઉપયોગ મૂકે ને તો એમને બધું ખબર પડી જાય. કે હું સોચું ને માઇન્ડમાં તો ખબર પડી જાય કે આનો જવાબ આ છે. પણ એ પોતે ગુરુ બેઠા છે તો મારે શું કરવા વિચારવાનું છે? છે ને મારા ગુરુ, પોતે કરશે. એમના શિષ્યો એટલે એમને એવા મળ્યા કે એમને એ દીક્ષા આપે ને
એટલે કેવળ જ્ઞાન મળી જ જાય એમને. એવા શિષ્યો કે એ કેટલા વિનયી હશે કે મારા ગુરુને કેવળ જ્ઞાન નથી, ગૌતમ સ્વામીને, પણ છતાંય એમને રોજ પગે લાગે. પોતે કેવળ જ્ઞાની છે, પોતાને ખબર છે કે ગૌતમ સ્વામી કેવડી નથી, છતાંય દેશનામાં 3 કલાક મહાવીર સ્વામીની પણ વાંચના સાંભળે. હવે કેવળ જ્ઞાનીને શું જરૂર છે સાંભળવાની? મોક્ષ તો એમનો ફિક્સ છે આ ભાવમાં, બધું જ એમને વર્લ્ડ નું ખબર છે, પણ છતાંય કેવડી બેસે સંવત્સરણમાં મહાવીર સ્વામીને સાંભળે ને પછી મહાવીર સ્વામી જાય તો ગૌતમ સ્વામી 3 કલાક આપે વાંચના, એ પણ એ સાંભળે કે અમે બેસીશું તો બીજા લોકોને બી થશે કે અમારે પણ બેસવાનું જ છે. તમને આવડતું હોય તો તમે બેસો. આ મઝગમ વાળા બેસે છે અમારા, એમનું આ બધું થઈ ગયું છે, છતાંય તમે જે નવા છો એમની માટે અહીંયા બેસે છે, એ લોકોનું રિવિઝન થાય છે. ભલે એ તો એ લોકો કહી શકે કે બેન 1 વર્ષ પછી જયારે તમારું આ અમને કરાવ્યું છે એટલું પૂરું થાય પછી અમે જોઈન થશું, કહી શકે કે નહીં? એમનું થઈ ગયું છે, રિવિઝન કરે છે, બરાબર? તો એવો એક ગુણ કે ભલે તમારું એક સબ્જેક્ટ થઈ ગયું છે પણ ક્યાંક વાંચના ચાલુ હોય તમારી આજુબાજુ, તો એવું નહીં વિચારવાનું આ થઈ ગયું છે તો હું નથી કરતી. નહીં, કંઈક ને કંઈક 100% તમને નવું શીખવા મળશે. અમે આટલા વર્ષોથી સાંભળીએ છીએ ને, છતાંય કોઈ પણ ગુરુ ભગવાન પાસે જાય ને તો એક નાની અમથી વસ્તુ પણ નવી જાણવા મળે ને મળે. બરાબર? એટલે આ એક ગુણ રાખવાનો આપણી અંદર કે જ્યાં પણ મને જે પણ સમજણ મળે, જો બરોબર હોય તો વિનયપૂર્વક એને સાંભળી અને સમજવાની કોશિશ કરીશ. ચલો, એના પછી છે ચારિત્ર પદ. તો ચારિત્ર શબ્દ 2 શબ્દોથી બનેલો છે, ચય અને રિક્ત. ચય શબ્દ છે સંચય એટલે ભેગું કરેલું, અને રિક્ત એટલે ખાલી કરવું. તો શું ભેગું કરેલું? તો મારા અનંત ભાવના કર્મો જે ભેગા કર્યા છે મેં, એને જે વસ્તુ ખાલી કરાવે એ બધું ચારિત્રમાં જાય. સમજો કે મારી દર્શન, મારી પૂજા, મારો સામાયિક, મારું પ્રતિક્રમણ, કોઈ બી આ મારા કર્મના જથ્થાને તોડે, જે વસ્તુ તૂટે એને મારું ચારિત્ર કહેવાય. હવે ચારિત્ર એટલે તમે ખાલી દીક્ષા લો એવું નથી. ચારિત્રમાં દેશવૃત્તિ ચારિત્ર હોય, સર્વવૃત્તિ ચારિત્ર હોય, અને સર્વવૃત્તિમાં પણ આગળ તમે જેવું નવતત્વ ભણશો ને તો એમાં સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર હોય, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર હોય, યથાખ્યાત ચારિત્ર હોય, ઘણા બધા, પ્રભુ જેવું ચારિત્ર, તો એ અલગ અલગ આગળ આવશે. તો એવા ઘણા બધા છે, પણ આપણે એમ રાખીએ, સમજો હું એકાશનું કરું છું, પણ એકાશનામાં મેં સવારનો આજે ઘરે જે પૌવા બનાવ્યા હતા એ પણ વાપર્યું, બપોરના અને સાંજના જે ઢોસા બનાવવાના છે એ પણ મેં વાપર્યા. તો મારી જે લાલસા હતી સવારની ને સાંજની ને, એ તો મેં 3 ટાઈમનું વાપર્યું. તો તમને લાગે છે કે આ એકાશનામાં મારું રિયલી તપ થયું છે? જે બીજા બધા 3 ટાઈમ ખાવાના હતા એ મેં 1 ટાઈમમાં વાપરી લીધું, 3 આઈટમ. તો તમે શું ઘસાયા? એટલે તમને લાગે છે કે આ તપ તમને રિયલમાં તપ જેવું લાગ્યું તમને? તપ એટલે શું? કર્મોને તપાવવું. તો કર્મોને તપાવશો ક્યારે? આજે તમારો ફેવરેટ રસ બન્યો છે, તમે ના વાપર્યો. આજે તમને 4 રોટલીની ભૂખ હતી, તમે 2 જ ખાધી. આજે જે તમારે નથી ભાવતું એ તમે લીધું અને ભાવતું હતું એ છોડી દીધું. તો આ બધાને પણ તપ કહેવાય. ભલે તમારું એકાશનું નથી, પણ છતાંય જો તમે કંઈક આવું કરો તો એ પણ ચારિત્ર થઈ શકે છે. તમારા કર્મ તૂટવા જોઈએ. તમે સ્વાધ્યાય કરો તોય તૂટે, ધ્યાન કરો તોય તૂટે, તમે વૈયાવચ કરો તોય તૂટે. તો એ બધું ચારિત્રમાં જાય. ઘણી બધી વસ્તુઓ છે. ચલો, એના પછી બ્રહ્મચર્ય પદ. તો બ્રહ્મ એટલે આત્મા, અને આત્મામાં ચર્યા કરવી. જો અન્ય ધર્મમાં સંન્યાસી હોય, એ બ્રહ્મચર્ય તમને લાગે કે ચલો બાલ બ્રહ્મચારી છે, પણ એનો મતલબ કે ખાલી સ્ત્રીને નથી ભોગવતા, પણ બીજી બધી વસ્તુઓ તો તમે જો કેટલી ભોગવે છે. કાર પણ ભોગવે, પૈસા પણ ભોગવે, આરામના સુખ સાધન પણ ભોગવે. પણ આપણા જે બ્રહ્મચર્ય બહુ કડક છે. તમે સ્ત્રીને જોઈ પણ ના શકો,
હમણાં પણ ગુરુ ભગવાન તો એવા છે, ઊંચી આંખે નજર નથી કરતા. નાના સાધુજી ભગવાન તો હોય તો એવા ઘણા ચારિત્રની 9 વાળો છે કે સ્ત્રીનું સાંભળવું પણ નહીં, બાજુમાં રહેતા હોય એવા રૂમમાં અવાજ આવતા હોય એમાં રહેવું નહીં. ઘણા છે. 9 નિયમ આવશે ને જયારે સાધુ ભગવંતમાં આચાર્યમાં, ત્યારે આપણે લઈશું કે બ્રહ્મ એટલે પણ આત્મામાં ચર્યા કરવું. આત્મામાં ચર્યા એટલે શું? હું પારુલ છું એ કન્ટિન્યુઅસ આખો દિવસ જયારે ધ્યાનમાં રહે ને મને, એને પણ બ્રહ્મચર્ય કહ્યું. હું મારા આત્માને એક સેકન્ડ ભૂલતી નથી. બાકી તમે લગ્ન ન કરો કોઈની સાથે, પણ તમે આત્મા છે એવું માનો જ નહીં, તો તમે શું આત્મામાં રહ્યા નથી? એટલે એને એવા તો બ્રહ્મચર્યની અહીંયા વાત નથી. બરાબર? તો અહીંયા સુધી આપણે જોયું. મીટિંગ પૂરી થવા આવી છે 12 સુધી. એને હજી થોડુંક ડિટેલમાં લઈશું બ્રહ્મચર્ય પદને. તો જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણમ જૈનમ જયતિ સશરણમ. બધા શાતામાં રહેજો. આજના એમાં કોઈને કઈ ખબર ન પડી હોય તો આપણી પાસે છે 2 મિનિટ, તમે પૂછી શકો છો. આટલા પદોમાં ખબર પડી? બેન તમે ઓલું બોધ અને પ્રતિબોધ નું કહેવાના હતા, ભલે અચ્છા. નેક્સ્ટ મીટિંગમાં કહેજો. નહીં, એનો નહીં, હમણાં ડિફરન્સ તમે સમજાવી અમને દઉં. કીધું. હા, હા. બીજું? હા, બરાબર. બીજું શું? બોધ પ્રતિબોધ પછી તમે કઈ કહેવાના હતા ને, શું કીધું? ના એટલે તમને હમણાં આપણે ન કરી શકીએ તો નેક્સ્ટમાં તમે ડિફરન્સ અમને શોધવા કહ્યું હતું, હા, પણ મને નહીં મળ્યું? સમજ પડી. બરાબર. નહીં. બીજું કોઈ નહીં? બરાબર. બોધ એટલે શું? જાણકારી મેળવવી. હમણાં મને આવી જાણકારી છે કે આને આમ થાય. બરોબર? આપણે આજે કલ્પસૂત્રમાં સાંભળી આવ્યા કે વ્યાખ્યાનમાં સાંભળી આવ્યા. પણ પ્રતિબોધ પામ્યા એટલે શું? એ જે તમે સાંભળી આવ્યા છો ને એવું તમારું આચરણ પણ શરૂ થાય. એટલે કે જેમ પ્રભુનું આજે હું સાંભળી આવી, મહાવીર સ્વામીને તકલીફ આવી તો એમણે શું કર્યું? શાંતિથી સહન કર્યું. તો એવી રીતે હું પણ ઘરમાં શાંતિથી જયારે સહન કરવાનું થોડું થોડું સ્ટાર્ટ કરું, એટલે મારો એ જે મેં વ્યાખ્યાન સાંભળ્યું હતું એનું પ્રતિબોધ હું પામી, નહીં તો બોધ પામી. એમ ઓનલી સાંભળી આવી છે એમની કથા એમ. બરાબર? એટલે મહાપુરુષો હોય ને એ પ્રતિબોધ પામે એક જ દેશનામાં. પણ આપણને વર્ષોના વર્ષ થઈ જાય, આપણને બોધ હોય, ઘણો બધો બોધ હોય, સીએ ડોક્ટરની જેમ માહિતી ઘણી હોય, પણ આચરણના નામ પર 0 હોય એમ. ચલો બીજા આ પદમાં કોઈને 12 સુધી પ્રોબ્લેમ? થોડું ઘણું ખ્યાલ આવ્યું? વિનય એટલે રેસ્પેક્ટ, રાઈટ? વિનય એટલે હા, રેસ્પેક્ટ. હા. પછી એ બધું હોય, મનથી પણ હોય, વચનથી પણ હોય, કાયાથી પણ હોય. કારણ કે હું તમને પગે લાગુ, વડીલ છો, પણ મનમાં રિસ્પેક્ટ ન હોય તો એ વિનય મને શું ફળ આપે? બરાબર? ઘણા એવા હોય ને ઘણા એવા હોય કે નમે નહીં, ભલે મારી કમર દુખે છે, નમી નથી શકતી, પણ મને તમારા માટે ખૂબ જ બહુમાન ભાવ છે, તો અંદરથી વિનય તો છે જ ને. દ્રવ્યથી હું પગે નથી લાગી શકતી. તો અહીંયા ભાવની વાત છે. અંદર વિનયનો ભાવ હોવો જોઈએ. અર્યંત માટે પણ, સિદ્ધ માટે પણ, બધા આપદો માટે માન હોવું જોઈએ, બહુમાન ભાવ હોવું જોઈએ. નહીં તો હોય બધું સારું સારું, પણ વિનય અંદર હોય જ નહીં. ક્યારે આ જાય, કેમ આવ્યા, એવા ભાવ જે છે એ વિનય નથી એમ બતાડે છે. ચલો બીજા કોઈને પ્રશ્ન? એક વખત 20 પદ વાંચી રાખજો. ડિટેલમાં આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું, અને મારા રેકોર્ડિંગ પણ પછી મોકલાવું છું તમારા ગ્રુપ પર. ચલો એના પછી આપણે સિદ્ધ પદ લઈશું, એ મિસ નહીં કરતા. હા બોલો. એને ખૂબ ખૂબ આભાર આજની મીટિંગ માટે, આજના ઓલા સમજણ માટે. દેવગુરુ